શક્યતા છે। તો આ સાથે જ આપણે વાત કરીએ અમદાવાદમાં આ આતંકી હુમલો થયો છે તેને લઈને વીએચપીએ પણ વિરોધ પ્રદર્શન કર્યું છે। ગુજરાત કોલેજ બહાર પાકિસ્તાનના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં વીએચપીના કાર્યકર્તાઓએ વિરોધમાં જોડાયા છે। પાકિસ્તાનનો ખાત્મો કરવાની વીએચપીએ માંગ કરી છે। કોલેજ બહાર પુતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો। અને આ સાથે જ વાત કરીએ તો આખા અમદાવાદમાં હાલ આપ રોડ રસ્તા પર જોઈ શકો છો કે કેવી રીતે જે પાકિસ્તાનનો ઝંડો છે તેને દોરવામાં આવ્યો છે અને તેની ઉપરથી વાહનો ચલાવી પાકિસ્તાનનું અપમાન અને પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ પૂરજોશમાં ઉગ્ર રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો હજુ સુધી પણ જે રોષ છે તે શાંત પડ્યો નથી। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો ગુજરાતના અમદાવાદ પાસે આવેલી ગુજરાત કોલેજના કે જ્યાં આગળ વિશ્વ હિન્દુ પરિષદ વિદ્યાર્થી વિંગ દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે પુતળા દહન કરીને જે કાર્યક્રમ છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત પાકિસ્તાનના ઝંડાનો જે વિરોધ છે તે પણ અહીંયા કરવામાં આવ્યો છે। ન માત્ર વિરોધ પરંતુ તેને પણ અહીંયા સળગાવવામાં આવ્યો છે। કેટલાક આગેવાનો અહીંયા હાજર છે, સીધા તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવા માંગશે, શું કહેશો? સતત વિરોધ છે તે વધી રહ્યો છે। અત્યારે દેશની જે પરિસ્થિતિ છે અને જે રીતે ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે, હિન્દુ સમાજ ખૂબ જ આક્રોશિત છે અને હિન્દુ સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી છે। પહેલી વખત આતંકવાદીઓએ હિન્દુ ધર્મ પૂછીને હિન્દુઓને માર્યા છે। અચ્છા, હવે 5-6 દિવસ જેટલું થઈ ગયું છે ઘટનાને, સતત આ પ્રકારના કાર્યક્રમો છે તે આવી રહ્યા છે। શું આશા છે તે સરકાર પાસેથી સેવી રહ્યા છો? ક્યારે આ પ્રદર્શન શાંત થશે? સરકાર પાસેથી એક જ આશા છે કે જે રીતે અમને ધર્મ પૂછીને માર્યા છે એવી રીતે એમના ધર્મ પણ જાણી અને એમને પણ ત્યાંથી પાકિસ્તાનમાંથી અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી અને કાશ્મીરમાંથી શોધીને બહાર કાઢી અને આ દરેક આતંકવાદી અને એની પાછળના દરેક એને ટ્રેન કરવાવાળાને મારવામાં આવે। સ્વાભાવિક રીતે જે આતંકવાદી કૃત્ય કરવામાં આવ્યું છે તેની સામે સતત જે રોષની લાગણી છે અત્યારે જોવા મળી રહી છે। જેણે પણ આ કામ કર્યું છે, જેણે પણ ધર્મ પૂછીને હુમલો કર્યો છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જ પ્રકારે અત્યારે જે સમગ્ર દેશભરમાં માંગ છે તે ઉઠી છે। તેની સાથે જ અત્યારે અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા।